આગામી સપ્તાહે 17 સપ્ટેમ્બરના રોજ ચીનના પ્રમુખ ઝી જિનપિંગ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવી રહ્યા છે। બંને રાજનેતાઓને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। ચીની પ્રમુખની ગુજરાત મુલાકાત માટે અમદાવાદમાં શાહીબાગ રિવરફ્રન્ટ ગાર્ડન, સાબરમતી આશ્રમ તેમજ હયાત હોટલ ખાતે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। આ ત્રણેય સ્થળ નજીકના રસ્તા તાકીદે દુરસ્ત કરીને સજાવટ શરૂ થઈ ચૂકી છે। હોટલ હયાત ખાતે ચીની પ્રમુખ રોકાણ કરવાના છે અને ત્યાં જ અમદાવાદ અને ચીનના ગોન્ઝો શહેર વચ્ચે MOU પર હસ્તાક્ષર પણ થવાના હોવાથી તડામાર તૈયારી ચાલી રહી છે। હોટેલ પર સલામતી સુરક્ષા ગોઠવાઈ ચૂકી છે। ચીની પ્રમુખ માટે ગુજરાતી વાનગીઓ સહિત 150 વાનગીનું મેન્યુ તૈયાર છે। ચીની પ્રમુખ અને પ્રધાનમંત્રી મંડળ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાનું છે। તે હેતુસર આશ્રમ પર રોશનીની તૈયારી ચાલી રહી છે। ચીની પ્રમુખ ઝી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટની મુલાકાત લઈ કેન્ડલલાઇટ ડિનર લેવાના હોવાથી ખાસ બેઠક વ્યવસ્થા ઊભી થઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં રિવરફ્રન્ટ ગાર્ડનમાં વૃક્ષોના ટ્રીમિંગ, માર્ગ સમારકામ वगैरह कामगिरी में व्यस्त है। शहर को एक दुल्हन की तरह से सजाया है। ब्रिज, कांकरिया, साबरमती रिवर फ्रंट, हमारी कचेरियाँ, सभी जगह पर हमने रोशनी की है और शहर में अलग अलग जगह पे बहुत सारे होर्डिंग्स भी लगाएंगे उसके स्वागत के लिए और सब लोगों को बहुत खुशी है नरेंद्र भाई का और चाइना के प्रेसिडेंट का स्वागत करने के लिए। चीनी प्रमुख रिवरफ्रंट पर ઊભા રહી સામે કાંઠે આવેલા ગાંધી આશ્રમને પણ નિહાળી શકશે। રાજ્ય સરકાર આ પૂરી તૈયારી પર ચાંપતી નજર રાખી રહી છે। આ ત્રણેય સ્થળે મહાનુભાવોની સુરક્ષા માટેના પગલાંની કવાયત પણ ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ જિનપિંગની મુલાકાતને યાદગાર બનાવવા માટે અમદાવાદ પૂરી રીતે સુસજ્જ થઈ રહ્યું છે। જતીન ભટ્ટની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।